વેલકમ બેક તો સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર વડોદરાથી આવી રહ્યા છે। વડોદરાના કમાટી બાગમાં કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે। વરસાદને લઈને જે રીતે ઘટનાઓ સામે આવી રહી છે તેવી જ રીતે યુવકની કરંટ લાગવાથી મોત થયું છે। વડોદરાના કમાટી બાગમાં યુવકને કરંટ લાગવાથી મોત થયું છે અને તેમજ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતી જોવા મળી રહી છે। જે રીતે 2 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદને કારણે ઠેર ઠેર અનેક અગમ્ય બનાવો સામે આવી રહ્યા છે। તેવી જ રીતે વડોદરામાંથી એક યુવકનું મોત થયું છે। વડોદરાના કમાટી બાગમાં કરંટ લાગવાથી યુવકનું મોત નીપજ્યું છે। વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા માનુ ચાવડા જોડાયા છે। માનુ, જણાવશો કે જે રીતે શું હતી આ સમગ્ર ઘટના? શિવાંગીની અમરસિંહ રાજપૂત કરીને એક યુવાન છે, જે બિહારી યુવાન છે, પોતાની પત્ની સાથે ગઈકાલે મોડી સાંજે કમાટી બાગમાં ફરવા આવેલા અને ત્યારબાદ 7 વાગ્યાના આસપાસ જોરદાર વરસાદ શરૂ થયો। લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો એ સમયે। ત્યારે આ બંને પતિ પત્ની છે ત્યાં ટહેલતા નીકળ્યા હતા બગીચામાં, અને બગીચાની રોડની સાઈડ એક રેલિંગ પકડતા જ આ અમરસિંહ રાજપૂત છે એમને વીજ કરંટ લાગેલો અને એમનું ઘટના સ્થળે જ મોત થયેલું। પત્નીના હાથમાં હાથ પરોવીને જઈ રહેલા આ અમરસિંહને નથી ખબર કે થોડી મિનિટ પછી એને પત્નીનો સાથ છૂટી જવાનો છે અને વીજ કરંટ લાગતા ત્યાં સ્થળ ઉપર જ એનું મોત થયું હતું। આ સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સીસીટીવી ફૂટેજ છે બહાર આવ્યા છે। એ જોતા એવું લાગ્યું છે કે એક ગણતરીની મિનિટમાં જ પત્નીનો સાથ છોડી અને આ જે પતિ છે અમરસિંહ રાજપૂત એ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અને વીજ કરંટના કારણે એમનું મોત થયું હતું। આ સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે કે મિનિટોની જ સમયની અંદર પતિ છે એને કરંટ લાગે છે અને મોતને ભેટે છે। એની પત્ની ખૂબ પ્રયત્ન કરે છે અને છોડાવવા માટે, પણ વીજ કરંટ ચાલુ હોવાના કારણે છોડી શકાતું નથી। અન્ય લોકોની જે મદદ માંગી અને એને ત્યાં વીજ કરંટથી છોડવામાં આવે છે, પરંતુ એ દરમિયાન જ અમરસિંહનું મોત થયું છે અને આખી સમગ્ર ઘટના છે સીસીટીવીમાં બહાર આવી છે। શિવાંગીની જી માનુ, જે રીતે રેલિંગને અડતા જ કરંટ લાગ્યો હતો, તો આ રેલિંગને અડતા જ કરંટ લાગવાનું કારણ શું છે, તેમજ બગીચાઓ ના તંત્ર તરફ કોઈ પગલા લેવાશે કે કેમ? શિવાંગીની જે ઘટના છે એને ત્યાં રેલિંગ ઉપર એક તાર તૂટેલો પડ્યો હતો ને એના કારણે વીજ કરંટ લાગ્યો એવું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે। પરંતુ વડોદરા જે મ્યુનિસિપલ કમિશનર છે એમને તપાસના આદેશ આપ્યા છે કે ભાઈ આ તાર ક્યાંથી પડ્યો હતો અથવા તો રેલિંગમાં કેવી રીતે કરંટ ઉતર્યો, કારણ કે એ રેલિંગ છે ત્યાં જ અન્ય લાઇટના થાંભલા પણ છે, એટલે એના કારણે કરંટ આવ્યો છે કે વીજ તાર તૂટી પડ્યો હતો એના કારણે કરંટ આવ્યો છે। આ સમગ્ર બાબતની તપાસ માટેના આદેશ મ્યુનિસિપલ કમિશનરે આપ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે। જો આવી કઈ ઘટના બહાર આવશે કે બેદરકારીના કારણે ત્યાં વીજ કરંટ ઉતર્યો છે તો ચોક્કસ પગલા લેવામાં પણ આવશે, પરંતુ હાલ રેલિંગને અડતા જે કરંટ લાગ્યો છે સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જે રીતે બચાવ કરવા માટે જે લોકો દોડી આવે છે એ પણ એ તાર છે અને પ્લાસ્ટિકનું જે ડસ્ટબિન છે એનું ઢાંકણું લઈ અને તાર દૂર કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે। એટલે સીસીટીવીમાં પ્રાથમિક રીતે એવું દેખાઈ રહ્યું છે કે ત્યાં જીવંત વીજ વાયર તૂટી પડ્યો હોય એવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। શિવાંગી જી માનું, સમગ્ર માહિતી બદલ આભાર।